સીતારામ. કેમ છે બધા? મજામાં મજામાં જ હશો. અમારા બ્લોગ જોતા બધા મજામાં જ હતા. તમારું સવાર થઈ ગઈ છે અને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને આપણે એક્ઝામ છે એટલે એક્ઝામની તૈયારી કરતા હોય એટલે આપણે વહેલા ઉઠી જવાય ને તમને સુરજદા પણ ઉગી જશે. સુરજદા પણ ઉગી ગયા છે. અત્યારમાં 8:30 થયા હતા. સુરજદા ઉગી ગયા છે અને બધા જ બિલ્ડિંગો છે. ને અત્યારનું વાતાવરણ કેવું હાવ શાંત જ હોય. સિટીમાં અત્યારે જે કંઈ જગ્યા ન હોય 9 વાગે જતો હોય. આપણે તો વહેલા જાગતા હોય ગામડે એટલે અત્યારે પણ વહેલા જાગી જાય. અત્યારે પણ કાંઈ કામકાજ છે નહીં પણ જો આપણે રીડિંગ કરવાનું છે તો આપણે વહેલા જાગીએ છીએ અને હવે આપણે નાસ્તો બાસ્તો કરી લેવી અને પછી આપણે રીડિંગ કરવા મળવી. તો આપણે હાલ બધા નાસ્તો કરવા. આપણે જો અહીંયા ફૂલડા છે, આ બધા કુંડાઓ છે. જો કોમેન્ટમાં કીજો કે આનું નામ શું છે આ છોડનું. તો આપણે નાસ્તો કરી લેવી. તો આપણે નાસ્તો કરી લેવી. નાસ્તામાં જો આવું બધું છે. સેવડો છે, અમે દાબેલા ચણા છે, પેપર છે, પપુજી છે અને આ જો બિસ્કિટ છે ટેવન્ટી. હવે આપણે નાસ્તો કરી લેવી. તો આપણે એક્ઝામ માટે તૈયાર થઈ ગયા છે ને હવે એક્ઝામ દેવા જાવી છીએ. આપણી કોલેજ તો બહુ દૂર છે એટલે થોડીક વાર લાગશે તો આમને આપણે પહોંચી જઈશું. હાલા જઈશું. અને જો ચોપડાની દુકાન ખુલી છે. અને જો બ્લાઉઝની એની દુકાન છે સીવવાની. અહીં કુર્તીઓ મળી આવશે. અત્યારમાં જો કોક દુકાન ખુલી હોય અને કોક બીજી બંધ હોય. અત્યારમાં જો અહીં ફ્રૂટની દુકાન ખુલી ગઈ છે અને ફ્રૂટ ખાવાનું મન પણ થાય છે આપણને. એ બધી જે દુકાનો આવે રમકડાઓની આપણે બધી દુકાનો જોતા જઈએ તો આપણે કોલેજમાં પહોંચી જઈએ. લેવા જો આપણે કોલેજે પહોંચી જશે. એક્ઝામ છે એટલે બધા જો આવી જશે. તો બધા નાસ્તો કરે છે અને અડધા એક્ઝામની તૈયારી કરે છે. તમને બધાને ખબર જ હશે કે અમારી કોલેજનું નામ શું છે. અમારી કોલેજ છે જો 3 માળની છે અને બધા જો એક્ઝામ દેવા જાય છે. તો આપણે પણ જઈએ ને એક્ઝામ દેવા મળી. ફાઇનલી આપણે એક્ઝામ દઈને આવ્યા છીએ. આપણે પેપર હવા 10 શરૂ થાય છે અને હવા 12 પૂરા થાય છે. આજે 2 પેપર હતા એટલે બધા આવ્યા છીએ. અને પેપરમાં જો આવા પ્રશ્ન 2 હતા. અત્યારે જે ઇન્ટરનલ શરૂ છે અત્યારે આ ઇકોનોમિક્સ છે અને હિન્દીનું છે. તો આપણે 2 પેપર દઈને આવ્યા છીએ અને પેપર પણ બહુ મસ્ત ના ગયા છે અને માર્ક પણ પૂરેપૂરા આવી જશે. તો હવે આપણે બપોરા થઈ ગયા છે તો અને હવે રસોઈ પણ બનાવવાની બાકી છે. 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પેપર દઈને આવી ગયા અને જે રૂમે છોકરીઓ આવે પછી આપણે રસોઈ બનાવી એટલે આપણે એના પહેલાં આવી ગયા એટલે આપણે રસોઈ બનાવવાની છે. તો હવે આપણે રસોઈ બનાવવા મળી. પછી એક્ઝામની કાલે તો રજા છે એટલે એક્ઝામની તૈયારી કરવા મળી. બપોરા થઈ ગયા છે અને રસોઈ પણ બની ગઈ છે અને રસોઈમાં સેવ ટમેટાનું શાક બનાવી છે અને જો બાજરાના રોટલા બનાવ્યા છે અને આમાં સાઈઝ છે. તો હવે આપણે બપોરા કરી લઈએ. તો બધા હાલો બપોરા કરવા. પૂરું છે આપણે ઘડીક આરામ કરી લીધો અને હવે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જાગી ગયા છીએ કેર જઈને અને પાછા મળે છે ને હવે તો ભૂખ પણ લાગી ગઈ છે. તો આપણે હવે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જો આટલું બધું છે કાંક એવી નવી આઈટમ. તો બધા હાલો નાસ્તો કરવા. તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી વાંચવા મળીએ. હાલો બધા નાસ્તો કરવા. સાંજ થઈ ગઈ છે અને હવે જો વાળો પણ તૈયાર થઈ ગઈ છે અને વાળોમાં છે ઘઉંની રોટલી છે અને જો પાપડ તળ્યા છે અને મગની દાળ છે અને હવે આપણે વાળું કરી લઈએ. તો બધા હાલો વાળું કરવા. તો આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે આજ બ્લોગ પૂરો કરીએ છીએ અને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ નવા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળે છે બ્લોગમાં. બાય બાય.